મારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને અત્યારે અમે જઈએ છીએ બહાર દ્વારકા. ઈ તો તમને પહેલા વ્લોગમાં ખબર પડી જ ગઈ હશે કે અમે ક્યાં જઈએ છીએ. અને આજે છે મમ્મી પપ્પાની એનિવર્સરી અને અમે બધા થઈ ગયા છીએ રેડી. પપ્પા છે ને લાસ્ટ ટાઈમ અમારી સાથે આવ્યા હતા દ્વારકા, પણ મમ્મી નહોતા આવ્યા અને આ વખતે મમ્મી છે પણ પપ્પા નથી. તો આ બધા જો રેડી થઈ ગયા છે મસ્ત. હાલો જવાનું હોય ને, બેગ પેક થઈ ગયા છે મસ્ત એવા. અને આ જો હાલે મોડું થાય છે. હાલો 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 મોડું થાય. હાલો ગાડી ચાલુ કર પેલા, પછી અમે બધા આવીશું ને. હાલે ઓય 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 કરવા માટે આપણે ઊભા રહી ગયા છીએ અહીંયા હોટલમાં. દ્વારકેશ વાળી હોટલ છે, અહીંયા વ્લોગ ચાલુ છે અને આપણે પહોંચી ગયા છીએ ચા નાસ્તો કરવા માટે. થોડીક ભૂખ લાગી ગઈ છે તો રસ્તામાં ઊભા રહી ગયા છીએ. ચાલો આપણે ચા નાસ્તો કરી લઈએ, થોડો એનર્જી આવી જાય ભાઈને ગાડી ઉગાવવા માટે. ઓકે ચાલો મળીએ. અને ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ દ્વારકામાં. જોઈ લો બધાય, આ છે ને દ્વારકા છે, દ્વારકા જ કહેવાય આને. તને નો ખબર હોય ને તો કહી દઉં. એટલે આપણે દ્વારકા મંદિરમાં નથી ગયા. કોમેન્ટ કર દે કે કઈ જગ્યા, એટલે તને કોમેન્ટમાં ઈ જગ્યા મને નથી ખબર, તમને લોકોને ખબર હોય ને તો કહી દેજો. બાકી આપણે તો અત્યારે છે ને હજી મંદિરમાં નથી ગયા. હમણાં હે ને 9 ફ્રેશ થઈને પછી જાશું થોડીક વારમાં. અત્યારે છે ને આપણે રૂમ રાખીને રેસ્ટ કરવા માટે આવી ગયા છીએ. ઓકે, હવે જાશું ને આપણે, ત્યારે હું તમને બધાને મંદિરના દર્શન કરાવીશ કૃષ્ણ ભગવાનના. તો અંદર તો ફોન લઈ જવાનો અલાઉડ નથી, એટલે બહારથી મંદિરના દર્શન કરાવીશ તમને બધાને. કન્ટિન્યુ બન્યા રહીજો મારા વ્લોગમાં. તો ગુડ મોર્નિંગ મિત્રો, આપણે લોકો ઉઠી ગયા છીએ ને મસ્ત એવા રેડી થઈ ગયા છીએ. જોઈ લો બધાને. હા ઓ ખબર છે, આપણે બહુ મસ્ત લાગી, કઈ હારી નથી લાગતી. આને જોઈ લ્યો. એ માથું ઓરવાનું છે. આ એમના વાઈફ જોઈ લ્યો. આને કેવા લાગે બાકી? એટલે મેચિંગ પહેરાય. હાલે હવે શું હાલે? અને અમારો પથડું અહીંયા આવતો. તું બધાને પેલા ઉઠી ગયો હતો ને? વેફર ખાવી તારે? વેફર હાલ લઈ દઉં હમણાં. તો ચાલો આપણે છે ને અત્યારે જઈએ છીએ દર્શન કરવા. પેલા આપણે છે ને નાસ્તો કરવા જાવું. મને બહુ ભૂખ લાગી છે. પેલા નાસ્તો કરવા લઈ જાય તો ઠીક છે, નકર હું તો કરીશ. અને પછી છે ને આપણે દર્શન કરવા જઈએ. તો જો આપણે આવી ગયા છીએ મસ્ત એવા દ્વારકાધીશના મંદિરે. આ જો હવે મારા હું શું બોલવા ચાહતી મને ખબર. જો મિત્રો, અહીંયાથી આપણને મંદિર દેખાય છે મસ્ત એવું. તો ચાલો આપણે અંદર જઈને પેલા હે નાસ્તો કરવો છે અહીંયા થોડો, પછી આપણે છે ને બહાર જઈને. જો આપણો નાસ્તો આવી ગયો છે, થેપલા અને પૌવા. અમે બધા નાસ્તો કરવા બેસી ગયા છે. હાલે તો ચાલો બધા નાસ્તો કરવા. ચા જો આપણા નીલભાઈના ફ્રેન્ડ બધા મળી ગયા છે, મોટા બધા. આવે તો સારી વાત છે. તડકામાં આ જો અમે બધા ફેંકાઈ ગયા. આ જો સુદામા બ્રિજ આપણે દર્શન કરીને નીકળી ગયા છીએ અને હવે આપણે
બની ગયા ક્યાંક તો જાશું. અને વિહાનને જો આ રમકડાની દુકાન આવે ને એટલે વિહાન એમ કે આંખું બંધ કરી દે. નહીં વિહાન લેવું હે તારે? શું લેવું હે? શું લેવું હે? ચકલી. એને ચકલી ઓલી વગાડવાની આવે ને એ લેવી હે. આગળ જઈને લઈ દઈ. ચાલો બધાય. આ કર્યું તો ખરી. એ લેવું તું ઓલું. હા હો પછી કાલ પાછા આવીશું આપણે લેવા. તું લઈ દઈશ? કેવી મસ્ત લાગુ તારા કરતા. હા ફોટો કેમ ના મને કઈ વસ્તુ કોઈ લેવા નથી દેતું ને હાલો હાલો જ કરે. મને કઈ ગમે ને તો ત્યાંથી એમ કે હાલો જલ્દી એવું કરે છે બધાય. કઈ લેવા નથી દીધું જ કઈ લીધું જ નથી. લેવાનું ના હોય દર્શન કરવાના હોય તો અહીંયા આવ્યા હોય તો કંઈક લેવું તો પડે ને. લેવાના જો આપણે લોકો આવી ગયા છીએ જમવા માટે અને જમવામાં છે ને જો સૂપ તો પૂરું કરી નાખ્યું છે. ડ્રેગન પોટેટો આવે, ડ્રેગન પોટેટો. અને જો ડ્રેગન પોટેટો છે. મારો વિહાન પીઝો ખાશે. હમણાં પીઝો આવશે અને બધું જમવાનું આવશે. જોઈએ તારે અવાજ જો કરતો ને કે મૂકી આવીશું. ઘરે મૂકી આવી છે ન કરતો ને. આમાંથી ખરાબ વ્યક્તિ આ દુનિયામાં કોઈ નથી. હાલો આપણે જમી લઈએ પછી મળીએ. તો મિત્રો કોમલબેને નવાઈની વસ્તુ મંગાવી છે. શું મંગાવી ખબર? પૂરી તમે જોઈ કેવડી જોઈ હોય છે? આવડી Oh my god. છોલે અને ભટુરે. ખાઈ જજો બધી. વેસ્ટ નથી કરવાનું આપણે. આ જો મસ્ત પનીર, છાશ અને મેં વેજ બિરયાની. છાશ પાપડ બધું જમવાનું આવી ગયું છે અને વિહારનો પીઝો આવી ગયો છે અને ખાઈ લીધો છે. મિત્રો આપણે ક્યાં આવી ગયા છીએ તમે લોકો જો. આપણે આવી ગયા છીએ આને કયું કહેવાય? સુદર્શન સેતુ. સુદર્શન સેતુ કહેવાય ને એને. આને સુદર્શન સેતુ કહેવાય ને. સુદર્શન સેતુ. આપણે સુદર્શન સેતુ ઉપર આવી ગયા છીએ. અહીંયા બહુ મસ્ત મજા આવે એવું છે. પહેલા હું અહીંયા આવી હતી ને ત્યારે મને બહુ મજા આવી હતી કેમ કે અહીંયા છે ને પવન ને વાતાવરણ એવું મસ્ત છે અને અહીંનો નજારો બહુ મસ્ત છે. જો અહીંયા છે ને દરિયો ને એમાં આ સાઈડ બેટ દ્વારકા આવે ને. માછલા છે અંદર કે માછલા હે રાઈટ છે ઓલી સાઈડ મસ્ત એવી. અને આ જો મોટા ક્રિએટર અને આને જોઈ લ્યો ક્યાં ઉપર ચડીને આ પડી જાહે. આ પડી જાહે. ફોટો પાડ દે. હાલો અને ફોટો પાડી દઈએ આપણે. થોડાક ફોટા પાડ અને હું થોડાક ફોટા પાડી લઉં, રીલ્સ બનાવી લઉં. ફાઇનલી મિત્રો આપણે છોડાવી દીધી છે એક રિક્ષા. જો આ બધા ખડકાઈ ગયા છે બાકી રિક્ષામાં. આપણે છે ને અહીંયા બેટ દ્વારકા જવાનું છે ને અંદર દર્શન કરવા તો ત્યાં ગાડી અલાઉડ નથી. આ લોકો રિક્ષામાં જ લઈ જઈએ તો આપણે રિક્ષામાં જાશું ને દર્શન કરવા માટે. હમણાં ભાઈ આવે છે એ આવશે પછી આપણે જાશું. મિત્ર આપણે છે ને બેટ દ્વારકામાં અંદર દર્શન કરી લીધા છે. ત્યાં ફોન અલાઉડ નહોતો એટલે આપણે ફોન નહોતા લઈ ગયા ને તમને બધાને નથી બતાવી શક્યા. પણ તમે લોકો અહીંયા આવજો, બહુ મજા આવશે. બહુ મસ્ત એવી પ્લેસ છે. તો આપણે છે ને અહીંયા મસ્ત એવી મંદિર છે સોનેકી દ્વારકા પાવનધામ. ત્યાં આવ્યા છીએ. બહુ મસ્ત લાગે છે. છે ને જો મિત્રો આપણે છે ને સોનાની નગરીની અંદર આવી ગયા છીએ. મીન્સ કે મંદિરમાં બહુ મસ્ત છે. જો બધા દર્શન કરી લ્યો તમને બધા મળે છે. તો શ્રી કૃષ્ણ ભગવાન કારાવાસની જન્મ. જો કૃષ્ણ ભગવાનનો જન્મનું છે બતાવે છે બધું આમાં. ઉપર જો કેવું સરસ છે આખું.
યમુના પાર પત્તા વાસુદેવ શ્રી કૃષ્ણ ગોકુલમાં. તમે લોકો જોઈ લ્યો તમારી રીતે મ્યુઝિયમ. જો બધા અત્યારે ચાલીને જાય છે. અત્યારે અમે રિક્ષામાં નથી જતા કેમ કે થોડુંક નજીક છે પાર્કિંગ, એટલે આપણે છે ને ચાલીને જઈએ છીએ. બધા ચાલીને આવે છે. જો ચલતે રહો ચલતે રહો. સંભળાતો નતો એટલે મેં કીધું બોલે. તન નો સંભળાય. મારા બધાય સબસ્ક્રાઇબર મારી ફેમિલી છે એમને સંભળાઈ જાય છે. હું પછી જોશથી બોલું ને તો બધા એમ કહે બહુ જોશથી બોલે એટલે બોલવાનું ભેગું થાય. સંભળાઈ ગયું હોય ઈ ફટાફટ સબસ્ક્રાઇબ કરો. તો મિત્ર આપણે છે ને બધું દ્વારકાના દર્શન ને બધું થઈ ગયું હતું ને પછી આપણે છે ને બહારે જમવા ગયા હતા અને નાસ્તો વાસ્તો કર્યો હતો ને પછી તો આપણો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો અને કે ચાર્જિંગ થયું નહીં એટલે પછી છે ને બ્લોગ નહોતો ઉતાર્યો. અને હવે આપણે છે ને રાજકોટ જાય છીએ ઘરે અને નીકળી ગયા છીએ. અત્યારે થોડીક વાર ચા નાસ્તો કરવા માટે ઊભા રહ્યા હતા અહીંયા હોટલે અને હવે આપણે છે ને ઘરે જઈએ છીએ ને આપણો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી નાખીએ છીએ. તમને આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં કહી દેજો. લાઈક કરવાનું ભૂલતા નહીં. નવા હોય સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળીએ આપણે આવા જ નવા બ્લોગ સાથે.